મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં આવેલું માં જોગણી માતાનું મોટું મંદિર જ્યાં દૂર દૂરથી ભક્તો આવે છે અને પોતપોતાની મનોકામના પૂર્ણ કરે છે। માં જોગણી માતાનો બહુ બધો ઘણા વર્ષો જૂનો ઇતિહાસ છે। જ્યારે ઘણા વર્ષો પહેલા સહદેવ રાજા તેમની માતાને પૂછીને શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે ગોકુળ જવાનું કહે છે। ત્યારે એમના માતા કહે છે, સહદેવ તું ભલે ગોકુળ જાય પણ કોઈ જોડે લડાઈ ના કરતો અને રસ્તામાં કોઈ વિઘ્ન આવે તો દક્ષિણ દિશામાં ના જોતો, અને જો દક્ષિણ દિશામાં જોઈશ તો તારી હાર થશે। અને તે કહીને તે નીકળી ગયા। ફરતા ફરતા તે સમયમાં પાલોદર ગામ જે પાલેશ્વર નગરી કહેવાતું હતું તેની શેરીએ પહોંચ્યા અને ત્યાં જ માતા જોગણી માતા પ્રગટ થયા અને તેમને કહ્યું કે સહદેવ તું અહીંયાથી પાછો જતો રહે। અને સહદેવ રાજા ના માન્યા અને તેમને માતા જોડે લડાઈ કરી। તે જ વખતે માતા જોગણી માતાએ તેમની ચુંદડી એમના મોઢા પર ઓઢાડી દીધી અને સહદેવ રાજાને દિશાનું ભાન ના રહ્યું ને તે દિશા ભટકી ગયા અને તેમને દક્ષિણ દિશામાં મોઢું ફેરવી દીધું અને એમને ત્યારથી જ હાર થઈ। એ દિવસથી સહદેવ રાજાની માતા જોગણી કહેવાના। માતાજીનો ઘણો બધો ઇતિહાસ લાંબો છે, એટલે તમે બધા ઇતિહાસ યુટ્યુબમાં જોઈ લેજો। અને આ રીલ જે લોકો જોગણી માતાને માનતા હોય બધા લોકો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ને કોમેન્ટ કરજો। જય માં જોગણી।